નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજકોટમાં કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 સગા પિતરાઈ ભાઈઓના કરુણ મોત, 3 ઇજાગ્રસ્ત બન્યા। અમદાવાદ એરપોર્ટ રોડ પર બિયર પીને જાહેરમાં રીલ બનાવી વિડીયો વાયરલ થતા પોલીસે યુવકને ઝડપ્યો। અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું રેકેટ ઝડપાયું, 3 શખ્સોની ધરપકડ કરાઈ। ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટ સ્ટ્રોકથી 16ના મોત થયા। મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી। ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, આરબીઆઈએ બનાવ્યો નિયમ। પેટ્રોલ, ડીઝલ અને સીએનજી મોંઘા થતા ટેક્સી ભાડું કિલોમીટર દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે। છત્તીસગઢમાં 2 ભૂલકાની હત્યા બાદ માતા પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા। ઝારખંડમાં 6 દિવસથી ગુમ યુવતીની લાશ મળી, સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી રેતીના ઢગલામાં દાટી દેવાઈ હતી। છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા। સોના ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેર બજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની ભવિષ્યવાણી જોવા મળે। મહેસાણાના વિજાપુરના મોતીપુરા પાસે કાર ચાલકે બાઇક અને મોપેડને ઉડાવ્યા, 2ના કમક માટે ભર્યા મોત થયા, 8 ઇજાગ્રસ્ત બન્યા। ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ, સુરેન્દ્રનગરમાં નકલી ડીવાયએસપી સોહિલ ખાન પઠાણ ઝડપાયો। ભારતીય યુવાનોને પાકિસ્તાની કેમ કહે છે મંત્રીઓ, કોકરોચ જનતા પાર્ટીના ભાજપ નેતા રિજિજુ પર પ્રહાર જોવા મળ્યા। કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે, રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર જોવા મળ્યો। કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી પર હુમલો, મંચ પર ભાષણ આપતી વખતે પથ્થરમારો, 2ની અટકાયત કરાઈ। ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, 1.5 લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર જોવા મળી। ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો કંજૂસ, રૂપિયા 208 કરોડની ગ્રાન્ટ મળી પણ 52 કરોડ જ ખર્ચ્યા। ભાવનગરમાં ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો કરાયો। ભાવનગર જિલ્લાના 598 ગામમાં ડ્રોન સર્વે બાદ ડીએલઆર કચેરીએ 545 ગામમાં 42,209 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કર્યા। ભાવનગરમાં જૂના બંદર રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર કરાયા। ભાવનગરમાં ગોઝારી ઘટના, તળાજાના સરતાન પર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, 2ના મોત થયા। અમરેલીમાં લાઠી નજીક કાર બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામે આક્રોશ જોવા મળ્યો। બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનશે, શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય કરાયો। હાઈવે પર દોડતા ટ્રેલર બન્યા યમરાજ, 2 રાજ્યમાં ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। વાવ થરાદમાં અંડરગ્રાઉન્ડ કેનાલ ખુલ્લી કરવાના નિર્ણય સામે ભારે રોષ, ઈડાળા જમડાના ખેડૂતોની આંદોલનની ચીમકી જોવા મળી। છોટા ઉદેપુરના તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો જોવા મળ્યો। થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ, દિલ્હીમાં અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન જોવા મળ્યું। સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ એફઆઈઆર નોંધાઈ। અમદાવાદના બારેજામાં પોલીસની મોટી રમત, રેડ કરી કોલ સેન્ટરમાં ગુનો નોંધ્યો વરલી મટકાનો, પોલ ખુલી જતા તપાસના આદેશ કરાયા। તમિલનાડુમાં મહાભારત, ડીએમકેનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા પાઠ ભણાવશે।
સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા. પાલનપુર લેક ગાર્ડનમાં 25 થી વધુ શ્વાનનો જમાવડો. ડોગ ફ્રી ઝોન બનાવવા માંગ કરાઈ. બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યો. કંચનગંગા પર કુદરતનો પ્રકોપ. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું.